રામ નારાયણ રામ। આજના પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી છે કે માનવી પોતાના સ્વભાવને બદલે, જેથી પૃથ્વી પર બધા સમાનરૂપે રહી શકે। કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ ના રાખે, ઈર્ષ્યા ના કરે કે એકબીજા પર હાવી ના થાય। બધાએ મળીને પ્રેમપૂર્વક રહેવું જોઈએ। માનવ એક વાર પણ આ વિશે નથી વિચારતો કે તેના પાસે અંતે શું છે, તે પોતે સાથે શું લાવ્યો છે। તે જે કંઈ પણ મેળવ્યો છે તે બધું અંતરિક્ષ, આકાશ અને પ્રકૃતિ દ્વારા મળ્યું છે। તે પોતાનું શું છે જે તે પાછું માંગે છે અથવા અન્ય પર ઉપકાર દર્શાવે છે। પ્રકૃતિએ આપણે બધું આપ્યું છે, પરંતુ શું પ્રકૃતિ આપણી પાસેથી કશું પાછું માંગે છે? સૂર્ય, ચંદ્ર, આકાશ અને ગ્રહ નક્ષત્રો દ્વારા આપણે જે કંઈ પણ મેળવ્યું છે, શું તેઓ ક્યારે આપણાથી કંઈ પાછું માંગે છે? કે શું તેઓ ક્યારે એ ભાવ દર્શાવે છે કે અમે તને બધું આપ્યું છે? વ્યવહાર જ ભેદભાવ પેદા કરે છે, એકબીજાને અલગ કરી નાખે છે। આપણને આકાશ અને પ્રકૃતિ પાસેથી શીખવાની જરૂર છે। સૂર્ય ક્યારે નથી કહેતો કે હું મારું પ્રકાશ ફક્ત આ જ જાતિના લોકોને આપું અથવા ફક્ત આ ધર્મના લોકો માટે મારું તેજ ઉપલબ્ધ હશે। આકાશ ક્યારે નથી કહેતું કે હું કોઈ વ્યક્તિ માટે જીવન નહીં આપું। ગ્રહ નક્ષત્રો ક્યારે નથી કહેતા કે અમે આપણું ઉર્જા નહીં આપી શકી। પરંતુ માનવજાત જ એ છે જે આવા ભેદભાવ અને અપ્રેમ પેદા કરે છે। આપણે બધાએ સૂર્ય, આકાશ, ગ્રહ નક્ષત્રોને પોતાના આદર્શ રૂપે માનવા જોઈએ અને તેમનાથી પ્રેરણા લેવી જોઈએ, જેથી પૃથ્વી પર રહેનારા બધા લોકોમાં પ્રેમ અને એકતા નિર્માણ થાય। પ્રાચીન કાળમાં દરેક વ્યક્તિ એમ માનેતી કે કર્મ એ જ આપનું ધર્મ છે। તમે કોઈ પણ ધર્મ ગ્રંથ ખોલીને વાંચશો તો તેમાં તમને આ જ ઉલ્લેખ મળશે। આપણા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી કહે છે કે કર્મ માનવી નથી કરતો, પરંતુ સમગ્ર સૃષ્ટિ જ કર્મ નિર્માણ કરે છે। આકાશ અને પ્રકૃતિ એ જ આપણું મૂળ છે। જે કંઈ પણ છે તે આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને ઊર્જા આ 5 તત્વોથી બનાવેલું છે। એટલે આપણે આકાશ, પ્રકૃતિ અને પૃથ્વીનું સન્માન કરવું જોઈએ અને સતતના નામનો જાપ કરવો જોઈએ, કારણ કે આ બ મંત્રમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે। આકાશમાંથી મળતી ઊર્જાથી પ્રકૃતિ બની છે અને પ્રકૃતિમાંથી આપણે સૌ ઉત્પન્ન થયા છીએ। આકાશમાં જ તમામ નક્ષત્રો અને તારા રચાયા છે। સૂર્ય કરતાં પણ અનેક ગણા મોટા મોટા નક્ષત્રો આકાશમાં છે। જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે તે અણુ જેટલી નાની હતી, પણ ધીમે ધીમે તેનો વિકાસ થયો અને આજે તે વિશાળ બની ગઈ। આ પૃથ્વી પર આશરે 800 કરોડ લોકો વસે છે। એ તમામનું શરીરથી જ બન્યું છે, જેમાં 5 તત્વો સમાયેલા છે। આ જ તત્વો આપણને ઊર્જા, જ્ઞાન અને વિવેક પ્રદાન કરે છે। અને આ જ વિવેક આપણને જીવનનું સત્ય સમજાવે છે કે જીવન કેવી રીતે જીવવું। અત્યારે ખૂબ જ જરૂરી છે કે આપણે આત્મચિંતન કરીએ, આપણા અંતર્મનને સાંભળીએ અને વિવેકની વાત માનીએ, જેથી જીવનમાં જે પણ કાર્ય કરીએ તેમાં વિવેક આપણને યોગ્ય માર્ગદર્શન આપે। સાથે સાથે નો જાપ કરતો રહીશ, કારણ કે આ એક એવું નામ છે જે જીવનનું ઉદ્ધાર કરે છે, આપના સપનાઓ અને ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને આપને આપની આંતરિક આત્માથી પરિચિત કરાવે છે।